કહેવાનું એ હતું કે અમે સ્પેશિયલ ત્યાંથી 30 કિલોમીટર અમે ફીંડલા ગોતતા આવ્યા છીએ. આમાં છે ને લાડુ હોય, જો આ ફીંડલું છે તો આ તો કાંટા છે, આની પડખે બહુ લાડુ છે, એનું બહુ ધ્યાન રાખવું પડશે. નકર પાછા એક કરતા બીજી તોડ લીધું આવું હોય. આનાથી હું થાય બોલું કે હિમોગ્લોબિન વધે, લોહીના ટકા વધે. લાડુ ગોતે ને તો અંધારા આવે. ટકા વધે પેલા ડોક્ટર પાસે જવું પડે કઢાવવા. ટકા તો વધતા વધે. એક ખવાઈ ગયું ઘણું. સામે દેખાય છે દેખાય બાવણા છે, બાકી આ ધોધ મસ્ત પડે. આમાં તો ધુમ્મસ જેવું છે, અને અત્યારે ઠંડી લાગે એટલે નથી જતા. બાકી 1 2 3 હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. હવે નરેશભાઈ હારે આવી ગયા છીએ. આજે ઇમ્પોર્ટન્ટ કામ છે, પણ અમે કામ તમને છેલ્લે દર્શાવી. આવ્યા છીએ અમે માતાજીના દર્શન કરવા. એમ શું કે હવે અડધો દિન થોડુંક કામ હતું, એ થોડુંક કામ બંધ રાખ્યું, આવી છે દર્શન કરવા. તમને બતાવે કરીશું, બાકી સીધા દર્શન કરાવશું. અને ત્યાં ઓલું નવું બનાવ્યું કે બાવણા ખાલી નાખ્યા છે. હું છું તાડે આમાં નરેશભાઈ દરવાજા આખો પુલ નથી બનાવ્યો, યુનિક છે, તમને બતાવીએ. અને આપણે ઓલું ખાવાનું છે. હું ખાવાનું ફીંડલા લડ્ડુ, ફીંડલા ખાવાના છે, તમને બતાવું પણ વળતા ને, અથવા તો ત્યાં ગોતીને બતાવજો. નાનપણની યાદો અમે તાજી કરીશું. આવું બધું છે. રોડ જોયા રાખશો એટલે તમને ખબર પડી જાય ક્યાં જાય છે. આપતા છે હે, જો આ રીતનું છે બધું. બરાબર ને, જેમ બને અપડેટ કરતા જાય. વાહ, આજગર છે ને ખવડી જાય. ખબર પડી ગઈ ને પોગી ગયા અમે. હા ડેમ જય માં ખોડિયાર. હવનો મનોકામના પૂરી કરશે. હાશ પોગી ગયા. આવું છે કાક. તમને મળી રહે બધું. આવું ખબર જ હશે તમને. આની પહેલાં વિડીયો બનાવી નાખ્યો વિડીયો સારું મળી રહે બધું. આ તો હું એક મજાનો ઇન્ટરેસ્ટિંગ છે, એ હાટું વિડીયો બનાવી નાખી. પાણી ઈચ્છા સારું આવ્યું છે. બાવણું એક ખુલ્લું છે, તો હા મેં ડેમ છે. ઓઇલ પાસે જઈને તમને બતાવું કઈ રીતનું છે. દર્શન કરી લઈએ માતાજીના. માં ખોડિયાર. આ સાપરું નાખી દીધું. જય માં ખોડિયાર. જો અમે ત્યાં આવ્યા છેઠ સુધી શેડ બનાવી નાખ્યો, એટલે આવા જવામાં તડકો ન લાગે, વચ્ચે કોકને બેહવું હોય તો ઉપાધિ નહીં, અને વરસાદની ઉપાધિ નહીં. એ આટલું બધું ગોઠવી નાખ્યું છે. અહીંયા હવે આ લોકો પરમાનન્ટ અહીંયા થેલો નાખી દીધો છે. આવું બધું વેચાય છે અહીંયા. અને ફૂગી જાય અહીંયા આપણે જ્યાં માતાજી પ્રગટ થતા ગયા ઉપર. તમને પરમિશન હોય એટલે પછી બતાવવાનું હોય ને, બાકી તમે આવીને દર્શન કરો. તો અહીંયા એટલે ધોધ પડે છે. ને આમ એક બાવણું ખુલ્લું આગળ બતાવી તમને આગળ.
એ માતાજી. હા હા પ્રગટ છે ને ત્યાં મને નથી, ત્યાં તમને બતાવજો. ચંપલ ઉપલ કાઢો. અહીં શ્રીફળ ઉતરો ને અહીંયા પ્રગટ છે ને. હા પ્રગટ છે ને તે મંદિર છે, તે પછી ઉપર વ્યવસ્થા માણસ બધા પબ્લિક આવતું હોય એટલે ત્યાં પછી મોટું મંદિર ત્યાં. બાકી અહીંયા આ રીતનું છે ને. અત્યારે પાણી બહુ વધારે પડતું છે, એક બાવણું આખું ખોલ્યું છે ને એટલે, નગર એટલું બધું પાણી ન હોય, ઓછું હોય. આવો શું અહીંયા હવન હવનની વ્યવસ્થા ને એ બધું કરી નાખ્યું છે. હા અહીંયા ટેડું કે પાણા હતા નહીં તડવામાં કેમ વરસાદના તણાઈ જતા છે ને. આ ફૂલ પછી પાણી આવે ને એની હિસાબે મોટા મોટા ઓલા પથરા છે ને. આમ તો મોટા હાલા વૈયા ગયા, કેટલા પાણા હતા આમ તો. હે બધા તો આવા પાણા હતા અહીંથી બધા હટીને ક્યાં બધી. હા હાલો અમે ઘડીક બેસવું જાડુ આમાં રીલ બનાવી તો હાલો તો આવો ધોધ છે આપણે નીચે વિયેવા સામે દેખાય છે દેખાય બાવણા છે. બાકી આ ધોધ મસ્ત પડે. આમાં તો ધુમ્મસ જેવું છે અને અત્યારે ઠંડી લાગે એટલે નથી જતા. બાકી 1 2 3 અને 4 4 5 છે એમાં હારા મારો ધોધ છે. ઓલા પણ ઝરમર તેની મસ્ત એક નંબર છે. સામેથી જોવાતું છે પણ એ કાંઈ રિસ્ક લેવો નથી, બહુ આવું નથી. અહીંયા મજા આવે છે, બેઠા છીએ મજા આવી ગઈ. કા નરેશભાઈ મજા આવી ને? તમને કાર્ય એમ થાય કે ભાઈ મગજ ઉપર ટ્રેસ છે એટલે અમુક ટાણે તમે યાદ આજુબાજુમાં નાનું હોય મોટું હોય બિંદાસ તો મગજ ફ્રેશ થઈ જાય, મજા આવી જાય, ટેન્શન હોય ગાયબ થઈ જાય. આવું છે બધું. બાકી તો કાંઈ છે નહીં, મજા આવે છે ને બેઠા છીએ. નાસ્તો બાસ્તો લાવ્યા નથી, કોરા ઢાકડ વી આવ્યા છે. માતાજીના દર્શન તો કરવા હતા પણ મીંડ લાગો હતો. હા છે તમને બતાવું. હા જો પ્યોર. કેટલી જગ્યા એમાં જોયા કાદાડું કે જડ્યા નહીં હરકા. અહીંયા જોવાના કાંટા બહુ ભયંકર હો ભાઈ, જોઈજો તો આ કાંટા છે, આ શીરી નાખશે એટલે ધ્યાન રાખજો. ફીંડલું લેવામાં એમાં બહુ ધ્યાન રાખવું પડશે. સારું ગોતું છે. આ થોડાક ઝીણા છે દડું. આમાં છે ને લાડું હોય. જો આ ફીંડલું છે તો આ તો કાંટા છે, આની પડખે પડખે બહુ લાડું છે. એનું બહુ ધ્યાન રાખવું પડશે, નકર એ ભૂકા કાઢી નાખે. તોડશું કેમ હવે? હા લઈને કાગળ લઈ લઉં તો સાફ કરી આમાં તોડવાનું રહે. નકર પાછા એક કરતા બીજી તાર તોડ લીધું. પકડ દો ભાઈ, તોડવા જ બીજા. પકડ તો પકડ. તો આ રીતનું હોય. લાડુનું તો બહુ ધ્યાન રાખવું પડે આમાં. ગળમાં ગઈ ને ગળમાં ગઈ ને ગળમાં ગઈ ને ફળી ગોતવી પડશે, રાખવું પડશે. એક ખાવું તારા સોડ નથી ખાવું? મજા આવશે હે? લાડુ ની હિસાબે કે હીરા જદણા તો ફીંડલામાં લાડુ તરત ખૂતી જાય કા પાક એવો લાડુ કરી ગઈ ફીંડલા ખાવામાં. ખબર તો હતી જ મને, એટલે બાબુ ના પડી હતી આપણે તમને. ફૂક મારમાં ઓલી બધું ફૂક માર
હવે ઘડીક બંધ કરી દે ઉપલી સાઈડ બધી હું કહું છું જો આ હાટું આવ્યા હતા અમે હું નરેશભાઈને લાડુ ખૂતી થોડી ઘણી અને અમે જુગાડ કર્યો છે આગળ અમે જુગાડ કર્યો છે પેલા હાટી કે બધું ઓલું હતું ને અડધી જ કાઢી છે રિક્સવાળું કામકાજ છે આને તમે ખાઓ ને તો ઓલા થોડોક બાળી નાખે તો હાલે ને કાંઈ એવું કાંઈ હોય ને તો બળી જાય શેકી ને નાખે તો હાલે તો શેકી નાખે તો હાલે અમે જો આ એક આ લીધું છે હવે અહીંયા પકડી રાખી અને આમ ખાવાનો પ્લાન કર્યો છે રેડી વાહ દેખાય છે તમને હવે જાડું ખાવ તો વાંધો ને લાડુ ધ્યાન રાખી સેવ લાડુ ટાટા બાય બાય ખલાસ ખતમ લાડુ ન કૂદે સારું આવું હોય આનાથી હું થાય બોલું કે હિમોગ્લોબિન વધે લોહીના ટકા વધે લોહીના ટકા વધે લાડુ કૂદે ને તો અંધારા આવે ટકા વધે પેલા ડોક્ટર પાસે જવું પડે કઢાવા ટકા તો વધતા વધે એટલે ડોક્ટરને મળવું પડે રિક્સ વાળું છે આવડે ને તો ખાજો ન કરે 7-8 જગ્યા લાડુ ઉગાડી છે અમુક જગ્યાએ આ વેસાય છે ને મળે સેફટી વાળા ખાવ ને તો સારું એક ખવાઈ ગયું ઘણું હવે આગળ તમને બીજી પ્રવૃત્તિ બતાવી દેવું ચાલો અત્યારે પુલ ઉપર ઊભા છીએ દર્શન કરીને અમે વી આવ્યા અને સામેથી એકથી માંડી 9 બાવણા છે અહીં સુધી એમાં એક બાવણું ખુલ્લું છે થોડું ઘણું વધારે ખુલ્લું હતું આ બધું પેક કરી નાખ્યું બાવણા ખોલતા હોય ને આ ચક્કર ફરતા હોય આ ખોલે ને પછી આમાં ફેરવવાનું પછી આ ફરે છે એટલે જેટલા ખોલવા એટલે ખોલે લખેલું છે આમ ફેરવો તો ઉપર આમ ફેરવો તો નીચે એટલે બંધ થઈ આ બાવણા 8 નંબર છે ઓલા પણ 7 છે ને 9 છેલ્લા 9 એટલે 9 બાવણા છે હવે જવું નથી આમે અને આ શું છે મશીનથી અને ઇલેક્ટ્રિકથી હજી આપણે બાવણા તો ખોલે ને એ આમને તો ન ખોલે હા કાંઈ આ છે તો મેળ આવે નહીં એટલે ઓઇલ પાસે ને મશીન છે એમાં પેટી છે એની અને આ બધું ઇલેક્ટ્રિક લાઇટ હોય તો એનાથી જે બંધ કરવા ખોલો હોય તો એનાથી કરે બસ બાકી અહીંયા પૂરા થાય છે અને જે આપણે કાંક 8મું બાવણું 8મું કે 7મું એમ કાંક ખુલ્લું છે અહીંયા પૂરા થાય છે તો પાણી ઘણું ખાલી કરી નાખ્યું નકર તો હમણાં સુધી કેટલો 5 ફૂટ જેટલું ઉપર હતું અને માછલી તો ઝીણી દેખાય છે એમ તો ઝીણી નથી ઘણી છે 2 વેતવા ઉપર આ રીતનું છે બધું અને સામે દેખાય તે ધારી અને અત્યારે વિશાળમાં ડેમ ભર્યો છે 1 નંબર આ રીતનું છે બધું અને મજા આવે મજા આવી સામે માતાજીનું દર્શન અમે કરી પછી ઓલો જે પતરાના ગોઠવા છે સામે નીચે સુધી વિઝન તમને બતાવ્યું એમ અને લાઇટ હાઉસની સામે છે ને એ લાઇટ હાઉસની ઓલી બધી છે અને સામે એની ઓફિસ છે અને અહીંયા આ પાવરનો કાગળ છે બાકી તો લાલ બત્તી અલર્ટ કરવાનું હોય એટલે ટોય સંભળાય બહુ કાદડો આનું સાયલેન્સ ઓલા બહુ હોય અવાજ સ્ટેટ બીજા કામ સુધી સંભળાય હો ટોય એ કોણ કોક વાત કરતું હતી કે આ કે ઓછું ન સંભળાય કે અલર્ટ હોય ને એ ટોય થતું હોય એટલે એ બત્તા અહીંયા બધું ગોઠવું છે અને જો પાણી કેટલા ફૂટી છે ઊંડું કોને આમે ડાર આડા પડ્યા હોય ને એમાં જો નકરા પાણી નીકળે સાઈડમાં કોને ખબર તમને દેખાતું હશે નથી દેખાતું ઓલા પણ એવું છે મંદિર છે કે આનું છે ખાલી આમે છે કે બાવણાનું કાંક છે હે ઠીક એવું છે આ રીતનું છે આપણે જવું છે ને આગળ હાલો ઉપડીએ બાકી સરસ મજાનું છે અત્યારે આવો ચોમાસામાં આવું હતું પણ મેળ ન આવ્યો નકર તો બહુ એકદમ નજારો હોય જય માતાજી ચાલો જય માતાજી આગળ હશે તો તમને બતાવશું નકર પાછો વિડીયો એન્ડ ખાતો રહે ચાલો તો આ ગળદરા પાસેનું ઓલું જંગલ છે અને અમે ઉતરી ગયા ગાડી ઊભી રાખીને ઘોડી ચડાવીને ખાવા હું ખાવા બતાવો વિડીયોમાં જો આ ચપ્પલ કોણે ઘા કરી દીધા નવા છે ચપ્પલ મેળા
આમાં જંગલમાં સપલા બતાવી નિશાંત આમ હારા છો કે જવાય એવા તો અમે તો બોર ખાવા આવ્યા હતા આ બોર છે એક નંબર ઝાડુ તાર ભાભી હાટું થોડાક લઈ લો હે આમાં નકરા બોર હશે જો વીણ્યા છે લાડ બધા વીણી લીધા છે હાલો હાલતી ના થાય ઘીરે બોર ખાવા થાય શરૂમાં આ જો બોર કેટલા એ ઝાડુ અહીંયા છો મસ્ત છે હો એટલે ડાબોળિયા ફૂટી ગયા મને જો તો ડાબોળિયા ફૂટી હાલો બોલ લઈને હાલતા ડાબોળિયા કાઢ્યા કરે રસ્તે